નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં એક ટેટુ આર્ટિસ્ટની અનોખી રામભક્તિ સામે આવી છે. પાલનપુરમાં ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકે 22 જાન્યુઆરી સુધી પોતાની દુકાને રામના નામનું ટેટુ બનાવવા આવનાર તમામ લોકોને ટેટુ કોઈપણ જાતના ચાર્જ વિના કંડારી આપે છે અને તેને જ કારણે પ્રભુ શ્રીરામના નામનું ટેટુ કંડારા રામ ભક્તોની કતારો લાગી છે. આગામી 22મી જાન્યુઆરીએ દેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલારા પોતાના નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે. દેશમાં જ્યાં જો ત્યાં લોકોના મોઢે ફક્ત રામનું નામ જ સાંભળવા મળી રહ્યું છે. તે વચ્ચે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ એક ટેટુ આર્ટિસ્ટની રામભક્તિ સામે આવી છે. પાલનપુરમાં ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક સુથાર નામનો યુવક છેલ્લા 10 દિવસથી ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા 10 વર્ષથી ટેટુ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે અશોક સુથારે છેલ્લા 10 વર્ષમાં અનેક લોકોના શરીર પર અલગ અલગ ટેટુઓ બનાવ્યા છે, પરંતુ તાજેતરમાં દેશ રામમય બન્યો છે. ત્યારે આ દિવસોને કેવી રીતે યાદગાર બનાવવા તેને લઈને અશોક સુથારને એક નવો આઈડિયા આવ્યો અને આ યુવકે પોતાની દુકાનમાં પ્રભુ શ્રીરામના નામનું ટેટુ કંડારવા આવનાર તમામ લોકો માટે કોઈપણ જાતના ચાર્જ ન લેવાનો નિર્ણય કર્યો છે અને તેને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. દિવસે 40થી વધુ લોકો આ ટેટુ આર્ટિસ્ટને ત્યાં પ્રભુ શ્રીરામનું નામ કંડારી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસોને યાદગાર બનાવી રહ્યા છે. ટેટુ કંડારવા આવનાર રામ ભક્તોનું પણ કહેવું છે કે આ દિવસો રામ ભક્તિના દિવસો છે અને આ દિવસોમાં તેમણે પોતાના શરીર પર જીવનભર રહે તેવું ભગવાન શ્રીરામનું નામ લખાવી ધન્યતા અનુભવી છે.